ગયો। જડિયાથી ભાટીબ રોડ ધોવાતા વાહન વ્યવહાર પણ બંધ થયો તો જડિયા અને ભાટીબના ખેતરો પણ પાણીમાં ગરકાવ થયા। ખેતરોમાં પાણી ભરાવવાના કારણે બાજરી અને મગફળીને વ્યાપક પ્રમાણમાં નુકસાન પણ પહોંચ્યું। તબાહીના આ આકાશી દ્રશ્યો આપ ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો। સતત વરસાદના કારણે જડિયાથી ભાટીબનો રોડ ધોવાયો, સાથે ખેતરોમાં પણ વરસાદી પાણી ભરાયા છે, જેના કારણે આ ખેતરો બેટમાં ફેરવાયા હોય પ્રકારની પરિસ્થિતિ, પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે, જેના કારણે બાજરી અને મગફળી જેને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું। વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રોહિત આ મુદ્દે આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। રોહિત, ધાનેરાથી કેટલાક તબાહીના દ્રશ્યો સામે આવ્યા છે। સતત વરસાદ, હાલની ત્યાંની પરિસ્થિતિ શું છે? જી નેહા, ચોક્કસથી વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લામાં 2 દિવસ પડેલા ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં તબાહી સર્જાઈ છે। ખાસ કરીને ડીસા અને ધાનેરામાં 2 દિવસ ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી જે ભરાય છે તેના કારણે લોકો મુશ્કેલીમાં મુકાય છે। ત્યારે ધાનેરાના ગ્રામીણ વિસ્તારોમાં જે વરસાદી પાણી જે છે અનેક ગામોમાં પ્રવેશ્યું હતું, જેમાં ખાસ કરીને જડિયાથી ભાટીબ રોડ છે તે રોડ પરથી જે વરસાદી પાણી ફરી વળ્યા છે તેના કારણે આજુબાજુના ખેતરોમાં મોટા પ્રમાણમાં ખેડૂતોને નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। બીજી તરફ જડિયાથી ભાટીબનો રસ્તો પણ અત્યારે ધોવાઈ જતા બંધ થઈ ગયો છે, એટલે કે કહી શકાય કે તમામ પ્રકારનું નુકસાન છે તે અત્યારે ધાનેરા વિસ્તારમાં જોવા મળી રહ્યું છે। જી નેહા। જી રોહિત, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ। અને સતત ભારે વરસાદના કારણે બનાસકાંઠાના ડીસામાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે। ગઈકાલ સાંજથી વરસાદ બંધ, પરંતુ પાણી હજુ ભરાયેલા છે। ડીસાના ગ્રામીણ વિસ્તારોના દ્રશ્યો છે કે જ્યાંના ખેતરો બેટમાં ફેરવાયા, રોડ રસ્તા પર પાણી વહ્યું છે। લક્ષ્મીપુરા ગામથી દ્રશ્યો સામે આવ્યા, જ્યાં રસ્તા પર નદી વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો। રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થયા, તો પાણી ભરાતા વિદ્યાર્થીઓ અને પશુપાલકો પણ મુશ્કેલીમાં મુકાયા છે। ત્યારે ડીસાના આ દ્રશ્યો, સતત વરસાદ, જો કે ગઈકાલ સાંજથી વરસાદ બંધ થયો ત્યારબાદ પણ હજુ પાણી ભરાયેલા છે। જળબંબાકારની સ્થિતિ, ખેતરો બેટમાં ફેરવાયા છે, રોડ રસ્તા પર નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો સામે આવ્યા। તો હજુ પાણી ભરાયેલા છે બનાસકાંઠાના ડીસાના આ વરસાદી દ્રશ્યો। આસપાસના ગ્રામીણ વિસ્તારની પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। સતત ભારે વરસાદના કારણે ખેતરોમાં પાણી ભરાયા છે, પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોય તે પ્રકારની સ્થિતિ, તે પ્રકારની ભીતિ હાલ ખેડૂતોને સતાવી રહી છે। અને જળબંબાકારની સ્થિતિ, રોડ રસ્તાઓ પણ જળમગ્ન થયા છે। ગઈકાલ સાંજથી વરસાદ બંધ થયો છે, પરંતુ ત્યારબાદના આ દ્રશ્યો, હજુ પણ પાણી નથી ઉતર્યા। અને હવે વાત કરીશું ખેડાની। ખેડાના મહેમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયા, ત્યાં પણ સતત વરસાદ। નડિયાદ મહેમદાવાદ સ્ટેટ હાઈવેથી ખંભાલી જતા રોડ પર વરસાદી પાણી। વરસોલા, ખંભાલી, અંધેજ, મોહનપુરા ગામને જોડતો રોડ બંધ થયો, તો ખેતરો પણ બેટમાં ફેરવાતા ખેડૂતો પરેશાન। 500 થી 600 વીઘા જમીન પર પાણી ફરી વળ્યું છે। પાણી ભરાઈ જવાના કારણે ડાંગરના પાકને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યું હોય પ્રકારની સ્થિતિ, એ દ્રશ્યો પણ સામે આવ્યા। ઠેર ઠેર વરસાદી પાણી। મહેમદાવાદ અને આસપાસના જેટલા વિસ્તારો છે એ તમામ વિસ્તારોમાં આ પ્રકારની પરિસ્થિતિ। સ્ટેટ હાઈવેથી ખંભાલી જતા રોડ પર પણ પાણી ભરાયા। અલકાણાનું પાણી છે, દર વર્ષે આટલું નુકસાન કરે છે। 1000 વીઘા જમીન ડાંગરની વાવેતરની, દર સાલ આટલું આ રોડ પર આટલું વરસાદ પડવાથી 2 દિવસથી વરસાદ પડે એનું પાણી બ્લોક થાય છે દર વર્ષે। આ રસ્તો બ્લોક જ થાય છે દર વર્ષે આટલું પાણી આવે। અત્યારે તો પાણી પુષ્કળ પાણી છે અને જમીનનું નુકસાન થઈ ગયું છે। 400-500 વીઘા ડોગર બધી નુકસાન થઈ ગયું છે। બધા પરિસ્થિતિ બહુ આવવા જવાની ખૂબ છે। આ રસ્તા લઈને તમારે શું કહેવું? કેવી રીતે બંધ થઈને ક્યારે ચાલુ? પાણી તો હવે પારે ચાલુ થઈ જાય, દર વર્ષે ચાલુ। અને બાવળામાં ભારે વરસાદને લઈ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા। ત્યારે વીટીવી ન્યૂઝની ટીમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચી જળ ભરાવવાની ત્રાસદી વિશે લોકોની વેદના જાણવાનો પ્રયાસ કર્યો। બાવળા શહેરમાં 4 ઇંચ વરસાદમાં ચારેય તરફ પાણી થઈ ગયું। શહેરના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થયા, સોસાયટીઓમાં પાણી ભરાયા અને ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા। ઘરમાં રાખેલી ચીજવસ્તુઓ પાણીમાં પલળી ગઈ, જેના કારણે લોકો પાલિકા તંત્રને જવાબદાર ઠેરવી રહ્યા છે। પાલિકાના પ્રમુખ ખુદ બાવળાના અસરગ્રસ્ત વિસ્તારમાં ફર્યા અને પાણી નિકાલની વ્યવસ્થા માટે તેમણે સૂચનાઓ પણ આપી। આ દ્રશ્યો જે દેખાઈ રહ્યા છે બાવળા શહેરના છે। ચોમાસાની શરૂઆતમાં માત્ર 4 કે 5 ઇંચ વરસાદની અંદર બાવળાની સોસાયટીઓ અને બાવળા શહેરના તમામ માર્ગો હાલ પાણીમાં ગરકાવ થયા હોય તેવી સ્થિતિ દેખાઈ રહી છે।
જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે બાવળા શહેરની પારસમણી સોસાયટીના છે. આ સિવાયની અન્ય કેટલીય સોસાયટીઓ એવી છે કે જ્યાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે. લોકો પરેશાનીનો ભોગ બની રહ્યા છે. લોકોને કેવી રીતે જીવન જીવવું તે સમજ નથી પડી રહી. તંત્રની ઘોર બેદરકારીના પાપે હાલ આ સોસાયટીઓમાં કેડ સમાણા પાણી જેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. ત્યારે બાવળા શહેરમાં માત્ર 4 કે 5 ઇંચ વરસાદમાં જે ત્રાસદી સર્જાઈ છે, આખું બાવળા શહેર જાણે કે પાણીમાં ડૂબી ગયું હોય તેવા દ્રશ્યો દેખાઈ રહ્યા છે. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થયેલું હાલ જણાઈ રહ્યું છે. હરિઓમ સોલંકી, વીટીવી ન્યૂઝ, બાવળા. અને ભરૂચમાં નેશનલ હાઈવે 45 પર ટ્રાફિક જામ સર્જાયો. વરસાદી માહોલની વચ્ચે જાડેશ્વર ચોકડી પાસે ટ્રાફિક જામ થયો. 2 થી 3 કિલોમીટર સુધી વાહનોની લાંબી લાઈનો લાગી. ભારે ટ્રાફિક જામના પગલે કેટલાક વાહન ચાલકો પણ અટવાયા તો વારંવાર થતા ટ્રાફિક જામની સમસ્યાના નિરાકરણની હવે લોકો માંગ કરી રહ્યા છે. તો આ તરફ વડોદરાના જાંબુઆ બ્રિજ પર પણ ફરી ટ્રાફિક જામ સર્જાયું. વરમાણીથી તરસાલી 10 કિલોમીટર સુધી વાહનોને લાંબી લાઈનો લાગી. કલાકો સુધી ટ્રાફિક જામમાં વાહન ચાલકો ફસાયા. 5 દિવસમાં આ ત્રીજી વખત ટ્રાફિક જામની સમસ્યા ઉભી થઈ છે. વડોદરાના સાંસદ હેમાંગ જોશીએ કેન્દ્રીય મંત્રીને આ વાતને લઈને રજૂઆત પણ કરી હતી. નીતિન ગડકરીની ફટકારની પણ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓને અસર નથી થઈ. ખાડાઓનું તાત્કાલિક સમારકામ કરવા માટે લોકોની હવે માંગ છે. અને અમદાવાદ સાણંદ રોડ પરની પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે. ત્યાં પણ ટ્રાફિક જામની સમસ્યા. ખરાબ રોડ હોવાની 1 કલાકથી ટ્રાફિકમાં વાહન ચાલકો ફસાયા. શાંતિપુરા સર્કલ પાસે મોટા ખાડા હોવાથી 4 કિલોમીટર સુધી ટ્રાફિક જામ સર્જાયો. આ ટ્રાફિકને નિવારવા માટે સ્થાનિકો દોડી આવ્યા. ત્યારે 4 કિલોમીટર સુધી લાંબી વાહનોની લાઈનો લાગી. શાંતિપુરા સર્કલ પાસેના દ્રશ્યો સતત ટ્રાફિક જામ. ત્યાં કેટલાય કલાકો સુધી વાહનો ટ્રાફિકમાં ફસાયા. ખરાબ રોડના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ છે. જોકે સ્થાનિકો આ ટ્રાફિક નિવારવા માટે દોડી આવ્યા હતા. ઉલારિયા તક જાય ને રોડ ડેલી સર્વિસ ટ્રાફિક કેટલું થાય છે ના ખાડા ને છે ને આપણું ડામનો જોખમ જ છે. ડેલી સર્વિસ અપડાઉન કરીએ તો કલાક અડધી કલાક તો અમારે ટ્રાફિકમાં જતું. અત્યારે કેટલો ટ્રાફિક જામ? અત્યારે ટ્રાફિક છે કરીબન સાણંદ ચોકડીથી શાંતિપુરા આવીએ તો કલાક એટલે રસ્તામાં ટ્રાફિક જ છે. અડધો કલાક તો આગળ ટ્રાફિકમાં અમે રોંગમાં આવ્યા એટલા માટે તો ભાઈ ટ્રાફિક છે ને અમારું ઓફિસનું ટાઈમ થઈ ગયું છે. તંત્રને શું કહેશો? તંત્ર એકદમ નથી, મજા નથી એટલી. ખાડા મોટા ખાડા થઈ ગયા છે. કોઈ વ્યવસ્થા જ નથી તો ભાઈ આપણે ખાડાનું કશું કરીએ. એકચ્યુઅલી એ ખાડા કબેરા જેવું છે. પ્લસ કે ત્યાં ગાડી હમણાં અડધો કલાકથી ટ્રાફિક છે. અડધો કલાકથી ફસાયેલો છું હું. ટ્રાફિક તો ક્યારનું છે. રોજ આવી પરિસ્થિતિ હોય છે? હમણાં 1-2 દિવસથી તો હોય છે વરસાદના કારણે. બસ કે થોડું રસ્તાઓ સુધારવાળો થોડાક અને થોડુંક વ્યવસ્થિત કરાવડાવો બસ. 1 घंटे से जाम लगा है और जो है रास्ता खुलने के नाम रास्ता बहुत खराब है. सड़क की हालत बहुत साइड में खराब है. तंत्र को क्या बोलोगे? गवर्नमेंट को ये चाहिए कि व्यवस्थित करे, रास्ता खोले. છેલ્લા અનેક સમયથી અનેક મહિનાઓથી અમદાવાદના શાંતિપુરા સર્કલ પાસે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ ધ્યાન આપવામાં આવતું નથી. ત્યારે આજે વહેલી સવારથી જ શાંતિપુરા સર્કલ એટલે કે અમદાવાદથી સાણંદને જોડતો આ રસ્તો છે કે જ્યાં લગભગ 3 થી 4 કિલોમીટરની લાંબી લાઈન લાગી છે. લોકો 1 કલાકથી વધુના સમયમાં ટ્રાફિકમાં ફસાયા હતા. અનેક ફરિયાદ હતી. રોડ રસ્તા પણ ખરાબ છે. રોડ રસ્તાની વાત કરવામાં આવે તો મોટાના મોટા ખાડા રોડ ઉપર પડી ગયા છે અને તંત્ર દ્વારા ફક્ત તેના ઉપર લીપાપોછી જ કરવામાં આવી રહી છે. લોકો હેરાન પરેશાન થઈ ગયા હતા. 1 કલાકથી વધુના સમયથી તેઓ ટ્રાફિકમાં ફસાયા હતા, પરંતુ શહેર ટ્રાફિક પોલીસની વાત કરવામાં આવે તો ટ્રાફિક પોલીસના એક પણ કર્મચારી શાંતિપુરા સર્કલ પાસે દેખાયા ન હતા અને સ્થાનિકો દ્વારા ટ્રાફિકનું સંપૂર્ણ રીતે મેનેજમેન્ટ કરવામાં આવ્યું હતું. મહત્વની વાત કરવામાં આવે તો લગભગ છેલ્લા 6 મહિનાથી આ પરિસ્થિતિ આવી જ છે. અનેક પોલીસને ફરિયાદ કરવામાં આવી છે, તંત્રને રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ
આ સમસ્યાનો ઉકેલ આવતો નથી. ત્યારે હવે ખરેખર આ સમસ્યાનો ઉકેલ ક્યારે આવશે તે જોવું રહ્યું. પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ. અને છોટાઉદેપુર જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદી માહોલ રહ્યો. પાવી જેતપુર તાલુકાના સુખી ડેમમાં પાણીની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ. ડેમનો એક દરવાજો તોડી અને પાણી છોડવામાં આવ્યું છે. ત્યારે 1000 ક્યુસેક પાણી ભારત નદીમાં છોડવામાં આવ્યું. ભારત નદીમાં ઘોડાપુર જેવી પરિસ્થિતિ. કાંઠા વિસ્તારોના જેટલા ગામો છે તેમને સતર્ક રહેવા માટે સૂચના આપવામાં આવી. ત્યારે એક દરવાજો ખોલી અને પાણી છોડવામાં આવ્યું છે. ભારત નદીમાં પાણી છોડાયું. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા રાજેશ આપુતે આપણી સાથે જોડાયા છે. રાજેશ, પાવી જેતપુરમાં હાલ વરસાદની પરિસ્થિતિ શું? આ સાથે ભારત નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. આસપાસના એ જે ગ્રામ્ય વિસ્તાર છે ત્યાંની સ્થિતિ શું? જી રાધા, છોટાઉદેપુર જિલ્લામાં વરસાદની વાત કરીએ તો ગઈ સવારથી અત્યાર સુધી સતત વરસાદ વરસી રહ્યો છે. સુખી ડેમમાં પહેલા તો એક ગેટ ખોલવામાં આવ્યો હતો, પરંતુ સતત વરસાદના કારણે બીજો પણ ગેટ ખોલીને 1900 ક્યુસેક જેટલું પાણી જે છે ભારત નદીમાં છોડવામાં આવી રહ્યું છે. ત્યારે હાલ જે ઓરસંગ નદી છે એ ઓરસંગ નદી પણ ગાંડીતુર બની છે. તો જે રેલવેના જે ગરનાળા છે, ગરનાળાઓમાં પણ પાણી ભરાઈ જતા હાલ જે જનજીવન છે એ અસ્તવ્યસ્ત બન્યું છે અને હાલ પણ અવિરત રીતે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે. જી રાજેશ, આભાર આપનો. વડોદરાનું આજવા સરોવર પાણીથી છલોછલ ભરાયું. આજવા સરોવરની જળસપાટી 211 ફૂટને પાર પહોંચી. ત્યારે આજવા સરોવરમાંથી વિશ્વામિત્રી નદીમાં 1000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું. પંચમહાલમાં ભારે વરસાદથી આજવા સરોવરમાં પાણીની આવક નોંધાઈ છે. ત્યારે 211.52 ફૂટે જળસપાટી હાલ પહોંચી છે. વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા માનુ આપણી સાથે આ મુદ્દે ફોનલાઈન પર જોડાયા છે. માનુ, આજવા સરોવર પાણીથી છલોછલ, હાલ વરસાદી પરિસ્થિતિ શું છે ત્યાં? રાધા, 2 દિવસથી વરસાદ ચાલુ થયો છે. કાલે બપોરથી જ વડોદરાના વિવિધ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. આજવા સરોવરનો કેચમેન્ટ વિસ્તાર એટલે કે હાલોલ અને પાવાગઢ વિસ્તારમાં જે ભારે વરસાદ પડ્યો એના કારણે આજવા સરોવરમાં નવા નીર આવ્યા છે. 211.52 ફૂટે આજવા સરોવરની સપાટી પહોંચી છે અને એના કારણે અત્યારે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવી રહ્યું છે. આજવા સરોવરમાંથી 1000 ક્યુસેક પાણી અત્યારે છોડવામાં આવી રહ્યું છે. આજે સવારથી આ પાણી છોડવાની શરૂઆત કરી છે. વિશ્વામિત્રી નદીનું 212 ફૂટનું લેવલ જે ઓગસ્ટમાં રાખવાનું હોય છે એ મેન્ટેન કરવા માટે પાણી છોડવામાં આવી રહ્યું છે. અત્યારે હાલ 1000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે. હાલ વરસાદે વિરામ લીધો છે, પરંતુ 24 કલાકના જે વિસ્તારોમાં જે વરસાદ પડ્યો એના કારણે વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું છે. જી રાધા. જી માનુ, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. તો વિશ્વામિત્રી નદીમાં પાણી છોડવામાં આવ્યું. આજવા સરોવર એ આખું પાણીથી છલોછલ. છેલ્લા 2 દિવસથી સતત વરસાદી સ્થિતિ. અને નવસારીમાં વેરાવળ નજીકનો બંધ કરાયેલો બ્રિજ ફરી એકવાર શરૂ કરવામાં આવ્યો. 47 વર્ષ જૂના બ્રિજની બંને છેડે એંગલ મૂકી અને તેને બંધ કરવામાં આવ્યો હતો. અજાણ્યા વાહનની ટક્કરથી આ એંગલ તૂટી ગઈ. એંગલ હટી જતા વાહન ચાલકોની બ્રિજ પર અવરજવર પણ શરૂ થઈ ગઈ. પૂર્ણા નદી પરના જર્જરિત બ્રિજમાં મોટી દુર્ઘટના થાય તેવી શક્યતા પણ હાલ દેખાઈ રહી છે. સર્વેમાં બ્રિજનો સ્ટેબિલિટી રિપોર્ટ પણ નેગેટિવ આવ્યો હતો. આ બ્રિજ ને લઈને એમ કે આ બ્રિજ નું એ છે કે આપણે ઘણો સમય થઈ ગયા, લગભગ 80-79 માં બાંધકામ થયેલું અને અત્યારે 2025 ચાલતું છે, બરાબર. એટલે આને બી ઘણા વર્ષ થઈ ગયા. એટલે હવે આની બી કાળજી આપણે રાખવું જ જોઈએ. હા, આ મજબૂત બનાવ્યું હોત તો તૂટતે નહીં ને, અને મોટા વાહનો જઈ નહીં શકે એવી રીતના મજબૂત બાંધકામ કરો. ગંભીરા બ્રિજ અકસ્માતને લઈને રાજ્ય સરકાર જાગી છે અને તમામ જે રાજ્યમાં જૂના બ્રિજ હતા એની ચકાસણીઓ કરવામાં આવી છે અને ચકાસણી બાદ ભારે વાહન પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. ખાસ કરીને નવસારીના વીરાવળ અને સુરતને જોડતો જે માર્ગ છે એ બ્રિજ પર પ્રતિબંધ ભારે વાહન પર મૂકવામાં આવ્યો હતો. એને લઈને એંગલ લગાવવામાં આવ્યા હતા, પરંતુ આજે વહેલી સવારે એક ટેમ્પો ચાલકે આ એંગલને તોડી પાડ્યું છે. કારણ કે એંગલની ગુણવત્તા પર એક મોટો સવાલ નેશનલ હાઈવે ઓથોરિટીએ મજબૂત એંગલ મૂકવાના હતા, તે બદલ હાલ આ જે નબળા એંગલના કારણે ઘટના બની એવું પ્રાથમિક તારણ કાઢી શકાય. કારણ કે એંગલ એક જ ઝાટકે તૂટી ગયું છે, જેને કારણે
આ દુર્ઘટના ટળી છે, પરંતુ નેશનલ હાઈવે ઓથોરિટીએ તમામ જે કંઈક એંગલ છે એ મજબૂત મૂકવાના હતા, જેના કારણે દુર્ઘટના આથી આપણે દૂર રહી શકીએ. રાકેશ સોલંકી, BTV ન્યૂઝ, નવસારી. અને ભાવનગરના મહુવામાં બિસ્માર રસ્તાથી લોકો પરેશાન થઈ ગયા છે. મહુવાથી અમરેલી જતા સ્ટેટ હાઈવે પર ખાડાઓનું રાજ જોવા મળી રહ્યું છે. રસ્તા પર ખાડા કે પછી ખાડામાં રસ્તો છે એ નક્કી કરવું અહીંયા મુશ્કેલ થયું છે. ખાડાવાળા રસ્તા પરથી પસાર થવામાં ખેડૂતોને હાલાકી ભોગવવી પડી રહી છે. મહુવા માર્કેટ યાર્ડ સુધી પહોંચવામાં ખેડૂતોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. તો ખેત પેદાશ લઈ આવતા ટ્રક, ટેમ્પો, પિકઅપ વાહન ખાડામાં ફસાઈ જવાની સમસ્યાઓ પણ ઉભી થાય છે. ખાડાના કારણે ડુંગળી સહિતના પાકના કટ્ટા પડી જતા નુકસાન પણ પહોંચે છે. તો વહેલી તકે આ રસ્તાનું સમારકામ કરવામાં આવે તેવી ખેડૂતોની માંગ છે. અહીંયા રસ્તા એકદમ તદ્દન બિસ્માર હાલતમાં છે. 1-1.5 ફૂટના ગાબડાઓ પડી ગયા છે. અવારનવાર લેખિત તેમજ મૌખિક તંત્રને રજૂઆત કરેલ છે, છતાં કોઈ સદંતર ઉકેલ આવેલ નથી. રાહદારીઓ અને વાહન ચાલકોને પારાવાર મુશ્કેલીનો સામનો વેઠવો પડે છે. તો આ પ્રશ્ને તત્કાલ તંત્ર યોગ્ય કરે એવું લોક માંગ ઉઠવા પામી છે. અમે રોજ અવર જવર કરીએ છીએ. આખો દીમાં 10 થી 15 વાર ડુંગળી લઈને અમારે વટવાનું હોય. હવે આ પુલની હેઠે એવા ખાડા છે કે અહીં અમારા ટ્રેક્ટરમાંથી ગુણું હોતે પડી જાય છે. 4-4, 5-5 વખત પડી ગયેલી. હવે મજૂરને અમે બોલાવી, ડબલ મજૂરી લાગે અમારે. ત્યાં ચડાવવાની દી, અહીંયા દી. તો અમારે શું કરવું? આ રસ્તા તો જોવો તમે. રસ્તા તો બહુ ખરાબ છે દાદા. પુલ ટેડ ભાદરા સુધી ખરાબ છે. ભાદરાથી ભાદરા નેવડ ગામ, નેવડ બ્રિજ ની નીચે તમે જોવો તો ખરી કેટલો રસ્તો ખરાબ છે. અમારે રોજ અહીંયા વટવાનું હતું, પણ અહીંયા રોડમાં આટલા ખાડા પડી ગયા ને કોઈ સીમા થઈ. રસ્તામાં ઝાડવા નાખેલા છે. એટલા હેરાન થાય કે એની કોઈ સીમા નથી. હવે સરકાર આની ઉપર કંઈક ધ્યાન દઈને યોગ્ય કરાવે તો સારું. અને આ સાથે બુલેટિનમાં હાલ રોકાઈએ બ્રેક માટે.